ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું। સિંહોર પંથકમાં સિંહ દ્વારા મારણ કરાયું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર સિંહે હુમલો કર્યો હોવાની જાણકારી। ગદરભરનો શિકાર કરતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરનો આ વિડીયો હોવાની જાણકારી છે। ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર આ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગદર્ભનો શિકાર કરાયો અને તે બાદ મિજબાની માણતા પણ સિંહ જોવા મળ્યો। વડોદરાના કરજણ તાલુકામાં ઢાઢર નદી કિનારાના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે। પિંગળવાડા ગામમાં 3 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું, જ્યારે હવે સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। ગત રાત્રે દીપડો દેખાતા સ્થાનિક ખેડૂતોએ તેને કેમેરામાં કેદ કર્યો। અવારનવાર દીપડાની હિલચાલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, ફરી દીપડાએ દેખા દીધી છે, શું જાણકારી? બિલકુલ થી જો વડોદરા શહેરની આજુબાજુ આવેલા જે તાલુકા છે ત્યાં છેલ્લા ઘણા દિવસથી દીપડા જે છે તે દેખાઈ રહ્યા છે। એના કારણે જે ખેડૂતો છે, સ્થાનિક લોકો છે, રાહદારીઓ છે, તેઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। હમણાં તમે કીધું પ્રમાણે કે 3 દિવસ પહેલા જે છે તે પિંગલવાડા ગામે જે છે તે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું। એના કારણે ગામમાં દહેશતનો માહોલ છે। ત્યારે હવે તાલુકાના જે સંભોઈ ગામ છે ત્યાં રાત્રિના સમયે સિંહમાં દીપડો દેખાયો હતો। કેટલાક ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં ગયા હતા અને સિંહમાં દીપડો દેખાતાની સાથે જે છે તેમના દ્વારા જે છે તે આખો દીપડાનો વિડીયો છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો। સાવલી તાલુકાની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ સાવલી તાલુકામાં પણ દીપડાને જે છે તે પગલા વર્તાયા હતા, દીપડો દેખાયો હતો, ત્યાંના પણ વિડીયો જે છે તે સામે આવ્યા હતા। અને જે ખેડૂતો છે તેમના દ્વારા વન વિભાગને પાંજરે મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે। હાર્દિક, જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ દીપડાએ દહેશત ફેલાવી છે અને સાંભોઈ ગામમાં પણ દહેશત ફેલાવી છે। અત્યારે વન વિભાગની શું પ્રતિક્રિયા, તેમની કઈ દિશામાં અત્યારે કાર્યવાહી? બિલકુલ, જો આપણે કરજણ તાલુકો, સિનોર તાલુકો અને સાવલી તાલુકાની વાત કરવામાં આવે તો દીપડાની દહેશત આજકાલની નથી, પરંતુ વર્ષોથી અહીંયા અવારનવાર જે છે તે આ રીતે દીપડા દેખાતા હોય છે। સાવલી તાલુકામાં અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ દીપડાને જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો। તે જ પ્રકારની પ્રક્રિયા જે છે તે અત્યારે સિનોર તાલુકો અને કરજણ તાલુકામાં કરવામાં આવી રહી છે। ગ્રામજનોની રજૂઆત એક જ છે કે આ રીતે જે મૂંગા પશુઓ છે તેમનું મારણ દીપડા દ્વારા કરવામાં આવી રહ્યું છે। એના કારણે ગ્રામજનોમાં ફફડાટ તો છે, પરંતુ ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાન જે છે તે થઈ રહ્યું છે। એટલે વન વિભાગ દ્વારા કંઈક ઘટતું કરવામાં આવે, આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને દીપડોની હાજરી હોવાના કેટલાક પુરાવા જે છે તે વન વિભાગને મળ્યા છે। ત્યારે આ દીપડો વહેલી તકે પાંજરે પૂરાય તેવા પ્રકારના પ્રયાસો જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક આખલાનું દિલધડક રેસ્ક્યુ કરાયું। ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આખલો અચાનક ખાબક્યો હતો। ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયો। રેસ્ક્યુ ટીમ દ્વારા બોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો। સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। દેવભૂમિ દ્વારકામાં ભારે મહેનત બાદ આ આખલાને સાંકડા ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યો। આખલો આ ટાંકામાં ખાબક્યો હતો, જે બાદ તાત્કાલિક જીવદયા પ્રેમીઓની કામગીરી જોવા મળી। તેઓ એક્ટિવ મોડમાં આવી ગયા। ઘટના સ્થળ પર તમામ જે શસ્ત્ર સરંજામ છે તેને લઈને અને આખલાને બહાર કાઢવામાં આવ્યો, જે બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને આખલાને મુક્ત કરાયો। દિલધડક રેસ્ક્યુ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। વલસાડના દાંતી દરિયા કિનારાની દેવભૂમિ દ્વારકાની આ ઘટના કે જ્યાં આખલો ભૂગર્ભ ટાંકામાં ખાબકતા જ અફરાતફરી મચી હતી, જે બાદ હવે આખલો સુરક્ષિત છે, તેને મુક્ત કરાયો છે।